સો હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ. સો આજે તો હું ફૂલ કાજળી રહી હતી અને મારે ઉજવવાનું હતું, એટલે આપણે ફરાળમાં બધી ગોયણીને જમાડવાનું હતું. અને ત્યાં જ હું કામ કરવા ગઈ ને અમારું મિક્સર બગડી ગયું. તો હવે જોઈએ કે કેવી રીતના બધું કરી શકીએ. જો તારક મહેતા જોઈ જો કે એક્ઝિબિશનનો બે વ્લોગ જોવા મળશે. હવે તો હું થાકી ગઈ છું. Ladies and gentlemen, let's start in. तो मैं तो रेडी हो चुकी हूँ और ये है मेरी दोस्त. हाय. आज અહીંયા પાર્વતી રહી હતી, હું નહોતી રહી, પણ આજે હું ફૂલ કાજળી રહી છું. તો હવે જાયસી આપણે પૂજા કરવા. એમનું ઘર. અને આ રહી છે નાની નાની બાબી બેબી. આ રહી છે, ખબર ને ને અત્યારથી રહીને શું કરવું છે, તો એને રહેવું જ છે ધરા. જો ખરાબ જો પહેર્યું કેવી પ્રિન્સેસ જેવી લાગે. અને પેલા તો મારે સાડી ફટાફટ નાગલો અને ચુંદડી બનાવવાનું ચાલુ કરી નાખ્યું હતું. આપણે કુર્તી પહેરી લીધી. તો હું અને મારી ફ્રેન્ડ મંદિરે જવા માટે નીકળી ગયા. અને ત્યાં જઈને પેલા તો મહાદેવના દર્શન કરી લીધા, પછી તો જળથી અભિષેક કરી નાખ્યો અને ફૂલ ધરી દીધા. અને પછી તો માતા પાર્વતીજીના દર્શન કરી લીધા. પછી તો નંદીજી પાસે એક વિશ માંગી લીધી, અને એ વિશ શું માંગી છે એ મારા 1000 સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થશે પછી હું તમને વિડીયોમાં કહીશ. તો જલ્દીથી જલ્દી સબસ્ક્રાઈબ કરી નાખજો. પછી તો ખોડિયાર માના દર્શન કરી લીધા અને ઘરે જવા માટે નીકળી ગયા. તો ફાઇનલી હવે પૂજાઈ ગયું છે અને બધું જ કમ્પ્લીટ થઈ ગયું છે. હવે જાતી ઘરે. તો ઘરે આવી ગઈ છું અને મેં 5 વર્ષ તો રહી લીધા છે, એટલે આજે તો અમારે ઉજવવાના છે. તો 5 વર્ષ મેં કેવી રીતના લીધા. ને 4 વાગે અમે ફરાળ બનાવવાના છીએ અને બધું જ ત્યારે હે ને અમે બધા 5 ઓલું રાખશી, શું કહેવાય, 5 ગોયણીને અમે જમાડશી. એટલે ત્યારે અમે 4 વાગે ઉજવશી અને એ પેલા બધું અમે ફરાળનું રેડી કરશી. તો કન્ટિન્યુ રહેજો વ્લોગમાં, બહુ મજા આવવાની છે. તો હવે તો બહુ ભૂખ લાગી છે, એટલે મારા મમ્મી ને મારા પપ્પા કાલે રાતના મોડી રાતના ને મારા માટે વેફર ને બધું લઈ આવ્યા હતા, ફ્રૂટ નહીં. તો હવે હું 11 વાગે છે, બપોરના 11 વાગે હું હવે ખાઈશ. અત્યાર સુધી મેં કાંઈ જઈને જ નથી. તો જો અવળી મોટી મારા હાટું લેતા આવ્યા, ખાલી એક દિવસ રહેવાનો, પણ અવળી મોટી મારા મોઢા કરતા મોટી લઈ આવ્યા મારા માટે. તો એના માટે થેન્ક યુ. તું કામ ખાસ એવું કઈ લખ્યું ને બરોબર કે હજી ફૂલ કાજળી એનો રેવો એને જ ખાવાનું. હા, તો એને જ ખાવાનું. મારું હે તાર નથી ખાવાનું. હમણાં મમ્મીને કહો એ બધી મારા માટે લઈ આવ્યા. લે બધા ઉપર બંધારણીય હક નો ધારવાનો હોય. બંધારણ જ છે તો તમારા એ મારા માટે લઈ આવ્યા છે ને. હું તો ખાઈ શકજો ભાઈ. કા ભાઈ પૈસા જ નથી. પૈસા નહીં. વાહ, કેળા લઈ લીધા મારા મમ્મીએ. મેં કે ના તમે ઉજવવાનું કીધું તું, તમે કીધું તું ઉજવવાનું, તો પછી વાત અલગ અલગ થાય. તો તમને ખબર એટલી હોવી જોઈએ ને. ચાઈને તું ઉતારવા હાટુ થઈને હું કરું છું ને, મારે કઈ કરે. બહુ જ નીંદર આવે છે મિત્રો. તો હજી રાતના 12 વાગ્યા લગી મારે જાગરણ કરવાનું છે અને અત્યારના બપોરના 3 વાગી ગયા છે. અને કામ મેં કેટલું એટલું બધું કરી નાખ્યું છે અને મારે હવે 3 વાગી ગયા અને 4 વાગે તો બધું જમવાનું રેડી રાખવાનું છે, ફરાળ. એટલે હું અને મારા મમ્મી હમણાં અમે કામ કરવા માંડશી. બટાકા બાફવા મૂકી દઈશી, પછી પૂરી બનાવવાની છે અને હું ખાઈશ. મને તો બહુ ભૂખ લાગી છે, કાંઈ નથી ખાધું. હવાની ખાલી થોડીક વેફર જ ખાધી. બોલો, मतलब वो अलग ही लेवल का बंदा था. મારી સામે રાખ. હવાની થોડીક જ વેફર ખાધી. મને એવા ચક્કર આવે છે ને કે વાત જ ન પૂછો. કેટલી હું મહેનત કરું. વિચાર रुको जरा सबर करो, बोला धक्का बुक्की नहीं करने का. બપોરના 3 વાગી ગયા છે અને મારા મમ્મીએ બટાકા બાફવા મૂકી દીધા છે
હમણાં હું છે ને કેળા સુધારી નાખીશ. જો દૂધ કેળા કરવાના છે એટલે ફટાફટ હું કેળા સુધારી નાખીશ. આ છે મારા પપ્પાજી હજી જાયગા જ છે તો ચાલો ઘણું ખરું કામ કરવાનું છે અને અડધી કલાકમાં હમણાં બધા આવી જશે અને અડધી કલાકમાં પૂરી કરવાની છે, પછી સૂકી ભાજી કરવાની છે અને દૂધ કેળા કરવાના છે અને વેફર્સ તો છે જ. ઓકે तो कंटिन्यू રહેજો गाइस. हमें चीनी दल रहे थे और हमारा मशीन बिगड़ गया. मतलब कुछ अच्छा करने जाऊँ मैं तभी ये कांड हो ही जाता है मेरे से. देखो अभी आ है ने आम राखीए तो अवाज आवे सी सी एवो अवाज आवे. चालू न करूँ હવે નકર હાવ બગડી ગયા. નવે નવું હે મશીન એટલે જ હું કાંઈ કામ ન કરતી હોય. હું હાય કરો. જો આ બેનને ટીવી જોતા જોતા જ ખાવું પડે, બાકી એને હાલે નહીં. એવા હે આ બધા ડાયા એના કરતા નાના હે ને તોય ડાયા હે. જો તારક મહેતા જોઈ. જો કે હું એમ જ આવું પણ હાલે આપણે આપણું ન બોલાય ને બીજાનું બોલાય સમજા. ના તો તમને વ્લોગ કેવો લાગ્યો મને કમેન્ટમાં જરૂરથી કહેજો. લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો મારી ચેનલને. અને નેક્સ્ટ વ્લોગ આવવાનો છે અમારા એક્ઝિબિશનનો. તો એ 2 દિવસનો શું જોરથી બોલ, જોરથી બોલ, જોરથી બોલ બોલ. શરમાઈ જાય એટલું બોલતી હોય પણ છે ને જો જ્યારે બોલવાનું હોય ને ત્યારે જ ન બોલે. ઓકે તો સબસ્ક્રાઈબ કરી નાખજો મારી ચેનલને અને તમને વ્લોગ જોવા મળશે એક્ઝિબિશનનો. બે વ્લોગ જોવા મળશે. તો હવે તો હું થાકી ગઈ છું તો બાય બાય.